આજે તો પેલા આપણે ફેંકુ કાકા, શું કીધું વિનુ કાકા? તમે કઈ બાજુ જતા હતા? અરે હું તો તને મળવા માટે આવતો હતો તો તું આમ જાય. અરે અરે બહુ કામ છે આજે, ને આપણે પછી વાત કરીશું. પણ પછી મારી પાસે ટાઈમ હોય ને રોજ રોજ યાર. આ ટાઈમ છે તો મેં કીધું મળી લો એમ. 10-15 મિનિટનો સમય છે. તમારી પાસે તો સમય જ સમય છે. સામે વાળાને પૂછો સમય છે કે નહીં. અરે કોને કીધું? ઓલા છોકરા હમ હું ખોટું ન બોલું. હું મારી પાસે સમય હોય જ નહીં કોઈ દી. આનો અઠવાડિયામાં ક્યારેક 10-15 મિનિટનો ટાઈમ મળે તો ટાઈમ મળી લઉં એમ. મારે છે ને બહાર જવાનું છે, બહારગામ, સમજ્યા તમે? એટલે અત્યારે મારી પાસે જરાય વાત કરવાનો સમય નથી. એ ગાંડા બાર ગામ એટલે ગુજરાતમાં, મહારાષ્ટ્રમાં, રાજસ્થાનમાં, મદ્રાસમાં, બેંગ્લોર, મદ્રાસ, ક્યાં જવાનું ક્યાં? તમારે શું કામ છે અને આ બધું તમે જાણીને શું કરશો કયો? તારે જવાનું ક્યાં છે એટલે ઉતાવળ છે એમ કહું છું તને. મિનિસ્ટરને મળવા જવાનું છે. મારા દુબઈ થી શેખના ફોન કેટલા આવ્યા. આજ તો મારે કોઈ પણ હિસાબે હાજર ફ્લાઇટ પકડવી પડે એમ છે. ત્યાં છતાં મેં કીધું પછી હું કેદી પાછો હું કોને ખબર તો તને મળતો જાઉં જૂનો ભાઈ બનશો. સાચી અને સીધી સલાહ આપું કાકા, તમે હવે નિવૃત્ત કેવા હો, કઈ કામ તો છે નહીં, અને જે છે એ તમે આમ વેચતા ફરો છો. થોડુંક ઓછું રાખો. હા છે ને વધી જાય છે. વધી જાય આપણને ભગવાને આપ્યું હોય ને તો આપણે દાન કરવું જ જોઈએ. હું દાન કરું ને એના પૂંછી અમારે અબજોની મિલકત થઈ, બાકી મત ક્યાં કઈ હતું. આ દાન કરતા હતા એનું ફળ મળ્યું છે. કેટલી મિલકત? અબજોની કેટલી એટલે તને ખબર નથી. અસ્કાના આમ ખોટું જ કહેતો. હા હા હશે. હવે હું જાઉં? ક્યાં? ઉભો રહે ને ભાઈ. મારે ખરેખર કામ છે. આ છે ને સરકારી મારા ઘણા બધા કાગળિયા અટવાયેલા પડ્યા છે, બધા મારે કલેક્ટ કરવાના છે, ભાઈને મળવાનું છે અને બીજું ઘણું કામ છે. કયા કલેક્ટર પાસે કામ છે? કે ફોન લગાડે, ફોન લગાડ વાત કરી દે. એ કાગળિયા વાગળિયા લઈને ઘરે આવે. મારે કામ પતાવવાનું છે. હા પણ કામ પટાવીને આવે ને, ફોન કર ને. કલેક્ટર તારે જેને ગાડી નો લાઈટ ને તો મને કહે છે ફોન કર. તારે ગમે કલેક્ટર હોય કે ચીફ મિનિસ્ટર હોય કે પીએમ સુધીનું કામ હોય ને, મને ખાલી કહી દે ને એક ફોન બધા દોડતા નો થાય મને કહે છે. તમે એક ફોન કરો થી બધા દોડવા મળે. અરે બધાની પાસે મારી હોય, મારા કામ બધા પડતા હોય હું એટલે મારું કામ એને કરવું જ પડે. ચૂંટણી આવે છે કોણ ને આ બધી સીટું જીતાડે કોણ? તમે લે. હા ગાના ખબર નહીં. નવું લાવ્યા ખરેખર આ વીટવા જેવું છે. વીટવા જેવું એટલે આ વિચારવા જેવું છે, માનવા જેવું છે એમ. માનવા જેવું છે. હા એમ માનવા જેવું. હા તમારે કામ લાગશે. મારા જ ગામના છો, મને ક્યારેક વિશ્વાસ નથી આવતો. આ તો તું ને એસકો બે ભાઈબંધો હશે ને અને તમને વાત કરું અને કાલ ઉઠીને આ બધી લોકોને ખબર પડી જાય ને તો મને રાતે હોવાનો દે. સારું લ્યો. કઈ પણ આ નંબરમાં ફોન કરું છું, ત્યાંથી એને કહેજો કે કલેક્ટર ઓફિસ નો નંબર આપો ને. ફોન નંબર એટલે કલેક્ટર નંબર હોય પોલીસ નો નંબર. તો પોલીસ નું તારું કામ છે, કલેક્ટર નું કામ છે. ફોન કટ પેલા. સારું. હા છે ને કલેક્ટર ઓફિસ ના એક સાહેબ નો નંબર છે. કલેક્ટર ઓફિસ માં કલેક્ટર ને ફોન કર. કલેક્ટર મારી ઓળખાણ નથી, તમારી ઓળખાણ છે. તમારી પાસે નંબર હોવો જોઈએ કે મારી પાસે? મારો ફોન ઘરે પડ્યો. નંબર ફોન માં હોય ને. તારે કામ જરૂર છે આ નંબર તારી પાસે હોય. તમારા લંગોટિયા તમે ઘણા કહેતા ને કે બધા મોટા મોટા પદ ઉપર તમે પહોંચાડ્યા છે, એનો એકાદો નંબર તો યાદ જ છે ને. લ્યો લગાડો. મોઢે કોઈ નંબર મારી પાસે 5-7 નંબર છે. મારા કેટલા બધું મોઢે યાદ રહી છે જે રાખવાનું નથી. હે દુબઈ થી શેખ ના ફોન આવે, ફલાણા ફોન આવે, ઢીકણા ફોન આવે, એ બધું યાદ હોય. બહારના કોન્ટેક્ટ મારે આના કોન્ટેક્ટ મારા ફોન નંબર છે ને યાદ ક્યારે અમારા નંબર ફોન કરતા યાદ રહે. હવે આ લોકોના ફોન 400 મહિને કામ પડે આવે. હાલો તમે અત્યારે હાલો. ક્યાં? પેલા સરપંચ પાસે આવો તો. હાલ સરપંચ પાસે તમે આવો ને. સરપંચ પાસે બે આવો પછી આવે. ના તમે અત્યારે અરે મારો પેકિંગ કરવાનું સામાન દુબઈ આવું કરે હાજર. એટલે અત્યારે હું ક્યાંય નહીં આવી શકું. માફ કરજો ભાઈ. કયો તમને દુબઈ લઈ જાય છે ને કઈ ક્યાં દુબઈ જવાય? અરે ઘરે પહેલા સામાન પેકિંગ કરું, ગાડી મોકલે છે.
મારે ઘરે સામાન પેક કરવો હોય, ગાડીમાં લેવા. ના ના તમે તો આગળ મોટા સાહેબ ને ફોન કરશો, હેલિકોપ્ટર આવશે લેવા. હાલો ને આપણે સરપંચને પેલા મળી લઈએ, પછી આગળ વાત કરીએ. સરપંચને ભાઈ તમે હાલો. સરપંચને કામ એને કહેજે મારી પાસે કામ હોય તો. મારી પાસે ટાઈમ નથી, હું પછી મળે તો. એક ત્રાસ છે હો. આ નો મળતા હોય તો હારું. હે લવ હા આ જો તો હું કેવી અસલ લેરિયા વાળી બુટી લઈ આવી છું, કેવી લાગે મને? અરે મસ્તીલી લાગે છે હો, મસ્તીલી. પણ એનથી નહીં, મસ્તીનો તો હાથનો દૂધ પાક લાગ્યો. બહુ મજા આવી ગયો. અરે ઊભી રહી જાય એવો તો તારો દૂધ પાક હો. તો પછી અરે મત કરવા હાટુ. તમે ઘડીક પેલા આવ્યા હતા. રોસાયું ખાવાની વાર છે, તમે કીધું તો હવાલ કરતો જાવ. ઓય ત્યાં તમે અડાસામાં ખોહેલું જ રાખો તે કઈ કામ બાઈને કાઢતા હોય તો. આ ઘરે બધા રામ રામ કરો ઉભો રહે, 4-5 જણા માવા સોળે નાખ્યા, પછી માને આપ્યો થોડોક મોઢામાં નાખ્યો. તે તમે ને બેહવા જાવ કે બીજા માવા ખાવા? અરે બજાર નીકળે તો ઉઠી બજાર બધા માવા સોળીને સામે વાટે ઉભા હોય. હા તે તમારું પાછું કેવું કા બધાયને માન, તમારા વગર તો કોઈને હાલે જ નહીં. અરે અમુક બજાર હવાલના માવા હાથમાં લઈને નાખે ઉભા હોય. કઈ સાહેબ ને કરે માવો આપી આમ હું નીકળે માવ સાહેબ મારા સાહેબ ઘણા લોકો સાહેબ કે ઈ બાજુ ચા કે છે. એટલા પરમ બધા સાહેબ કે મને હા બ્રો ને તને ખબર નહીં? તને ખબર નહીં? આ બાજુ બીજું લાવ છે. આટલું ત્યાં જાતો ન હોય એટલે હા હા. અને હું કહું આ દૂધ પાક એક નંબર હતો પણ બધા આવી ગઈ. દૂધ પગ ખાધવા. હા અમે તો દૂધ પાક પૂરી ઊંધિયું એવું બનાવ્યું હતું. અમે શું ખાઈ ખબર? હમણાં અડધો મણ બદામ ને અડધો મણ કાજુ દહીં અને ડબ્બા ભેગા રોજ બાસુંદી કેવી ખબર? કેવી આંગળી બોલો ને તો આંગળી ડબલ જાડી થઈ જાય એટલી મલાઈ એટલે બાસુંદી કે આંગળી? બાસુંદી આંગળી ડબલ જાડી છે. બાસુંદી સોચી ને એક મિનિટ સમજો. ઘાટી રગડા તું ઉભો રે ને ઘાટી રગડા જેવી હોય ને આંગળી સોચી આંગળી આપડી આટલે ડબલ થઈ જાય એવી બાસુંદી અમે 2 ટાણા ખાઈ. એક મિનિટ. હા અમે ગમે એ વાત કરવી બરોબર, તો એની તમે ડબલ જ વાત કેમ કરો? તો બસ હોય જ કેમ, પણ અડધો મણ કાજુ ને અડધો મણ બદામ હોય. તો કોઈ દી ન બોલે ઓય. બસ તમારા હમ કોઈ દી ન બોલું. મારા હમ હા તમારા હમ તો જીવવાની એના આમ કેમ ખાવ છો? તમે પછી તો ખોટી મારે મનાલી ફરવા જવાનું કા આપણે. હા અચ્છા તો મારે ઘણા સપના હે મનાલી જાવું છે હમણાં અમારે. હમણાં મારી બેટી પેલો ફોન આવ્યો તો દુબઈ થી ઓલા શેખનો એટલે તમે સાહેબ એક વખત આવો દુબઈ આવો, પણ મારે પણ ટાઈમ હોય છે, ગામના કામ ખૂટા તો લાવવાનું. એલા હે હાસીન હું ઓલી 20 વીઘા જમીન આવશે તો કેવી મજા આવશે. આવો પછી તો આપણે એને ટાઢો મોલ ને આપણે બે એ સેટે બેઠાઈશું ને શું મોલ. 20 વીઘા જમીનમાં હા જાવ ને હાલો. કેમ? 20 વીઘામાં મારે ખાતર પીડેલું પીડ્યું નહીં. હે 12 મહિનાનું ખાતર નાખું ને 20 વીઘા ટગડો થાય. 20 વીઘામાં ખાતર તો તમારી જમીન કેટલી? જમીન હજી મારા બાપાએ મને અડધી જમીન તો બતાવી નથી. 4700 વીઘા કહેતા હતા. 47 વીઘા એટલે અમારી ત્રીજી પેઢી પછી અમારા દાદાને 1200 વીઘા આવી હતી. 1200 માં 250 વીઘા જેવી દાન કરી દીધી. દાને કરી દીધું. હા 950 વધી ને એમાં મારા બાપાની સો ભાઈ. સસુંદર ના સહી હરખા. હા સસુંદર કોણ કે અને આ તો કેવત તારા હમ ખોટું જ બોલ. પણ એના આમ મુકામ તમે ખાવ છો જ્યારે હોય ત્યારે. તો તારા હમ એને આવો મારે એક ને એક જ તો છે. દે ના હમ આવો તો પણ ઘરવાળો એકનો એક જ હોય. હું કેમ માની નાખું? ખોટું બોલે તો મરી જાઉં તમે. હું હાચું બોલતો તો કોઈ દી ન મળે. તો પછી હાચું બોલો મેં છો. ગાડી લીધી જોઈ ને અમે લેતી એક ફંટી. નંબર ગાડી. ફંટી હો અમે તો ફંટી લીધી. ઓય બાપા મારુતિ 800 આવી. હા ફંટી. હવે આવડી તમે ફ્રન્ટ જેવડી મારી ગાડી બેકી છે. તે તમે- તમે બાઈ કી ગાડી છે? ઈ ગાડી નામ તો તમે કોઈ સાંભળ્યું ન હોય. કેવું? ટૂંટીઓ ગાડી આવી તમને દુબઈ માં મળે. લે. દુબઈ છે આવી સ્ટીમર માં તો 2-3 સ્ટીમર ને તો હા દોડિયા કે તે ગાડી આવી. તો તમે રાખો ક્યાં? હે? રાખો ક્યાં? પાદર મૂકું પાદર પાર્કિંગ બનાવ્યું ને પાદર તો લો અમેડો ને બેહુન તબેલો ને એવું છે. આ બોલો ફાર્મ હાઉસ છે વાહ તને કોઈ એ નહીં તો આંધળી ઊભી હતી. આને કઈ સમજાવે કોઈ ગામમાં દેખાડ ઘરમાં ખાલી રાખશો ત્યાં કા આપણે નથી જોઈ ઓલી
ઈ ગાડી ને ઓલા ભરવાડવાસમાં તબેલામાં એક દી કાઢીને એનો અવાજ એવો આવ્યો ને હે કે ઓલી ભરવાડની ભેહું હાકડું તોડાઈ રોડા ચડ્યું. હે હા લગભગ 17 ભેહું આવી મળી. તમારો સૈડો એમને મતો એ તારા હમ ખોટું નહીં બોલતો. પણ હું જો છે ને ઈકી જાય હો. ને તારા હમ હું ખોટું નહીં બોલતો. હો વાત નહીં એક વાત અમાર બે માં હમ નહીં ખાવાના કોઈ દી અમે એકના એક જ છીએ એકબીજાના તો ભાઈ છે ને તમે તમારા ઘરે બહુ તમારે કાંઈ લેક્ચર કરવાનો ટાઈમ નથી. મારે હો કામ હોય કામ આતી જાવ ને અમારે કેવી હે તમે આવ્યા તા અહીંયા લહ કરતા આયા જાવ તમે હાથ ફોન આવ્યા તો આની પર જીવ મળે એટલે ને કે આ કોણ તમે ફળિયામાં કરતા ઉકાળા જેવા ફળિયામાં તમને આમંત્રણ નહોતું આપ્યું કંકોત્રીઓ નહોતી લખી તમે આઈ લાવો છો મોઢું તારા હા મારા કોઈ દી નહીં આવું. તારા હા આજ સુધી કોઈ દી નહીં આવું તારું. અરે નીકળો ની હા મારો હાડો બાપુ જઈએ હોય તો આવીને અડારી સા પી જાય છે અને પાછો મને કે ફરિયામાં પગ ન મૂકતો ઉંદેડા એમ નહીં પણ એની યાર મારો જીવ કેમ મળ્યો એ જ નથી ખબર. હાશીન મારી આઈને તો કોઈ દી જીવ ન મળ્યો તમારો પણ મળે છે જીવ. હું મળે છે હે ભગવાન આ ડોહલો મારી પાસે ક્યાં આવ્યો આખું ગામ આની વાતો હવે સાંભળતું નથી લાગતું મોં ખાવાય નહીં દે માથા પસાડીને મરવાનું બંધ થાય છે આ બધી નીંદ તું ખાઈ ગઈ. આ ઢગલો આખો કરીને ગયો તો એક અડધું ટ્રેક્ટર નાખીને ગયો તો અહીં તે બધું ઓગાળી ગઈ. હું માવા ખાઉં તું તગારા નીંદ ખાત વધે હું જાને હવે અડધું ટ્રેક્ટર તારી તાકાત છે એટલું નાખવાની તો રાખી દો તો તારા હમ ખોટું જ કેતો હું કે બાજવામાં જ સામે આવે છે. તમને ખબર છે ને કેટલી જમીન હતી જાયદાદ હતી મિલકત હતી કાંઈ રહેવાના ન રહે. જુગાર રમવો ક્યાંથી વધે તો જુગારમાં જ મેં કઈ ક્યાં કીધું ને દાન કીધું દીધું. જા વહીવટ સંભાળાયથી જો તને કહું નકરું મફતનું ખા કરે દૂધ જાય દેતી નથી પાછા આવો તો માછું મારે. દીમાં 100 વાર દૂધ દો તો ક્યાંથી મળે ખોટું હું બોલશો ખાતા રાખમ કેદી તને 100 વાર દોય ખાતા રાખમ. હવે જાને ડોહલા અહીંયાથી ગામ આખામાં ફાકા મારવાનું બંધ કર ને તો હું એ નહીં વધુ તારું મોઢું બંધ કરી દે નીંદ નાખવાનું બંધ કરી દે દોય તડપી બેડી પટી જાય સોરી. નાખસ કેટલું તું એક તો કઈ દેવું નથી કાંઈ ને નકરું ખા જ કરવું છે. દોણી દૂધ ભરીને દેતી હોય તો તારા લખડા બધા હકાવત. કૂતરા ખાય એટલું ભેને નાખે છે ને પાછો ડોહલો લોહી પીવે છે ચાલે ને તારે અમારે જે પાછો નહીં કરી કાલથી તારી નીંદ બીન બધું બંધ પાણી પી જાય હાથ છે હા કાલ કાઢી નાખું જા રખડીને ખા. તારી પાસે હવાય નહીં તું માથું મારે પછી મનમાં શું કપડા જે કેવું મોઢે કે ને તારે કોણ ભેજા મારી કરે જા. ડોહલો મરે તો હારું હું હાયલો જ આવેશ લોહી પીવા આ હાકડ છોડે ને તો હું છૂટી થાવ એ હાલો ને આમ જલ્દી કરો ને એ તો રાખે ખાન ભેગું પડી જાય તો આપણે હલવાઈ જા એ આ એકલો શું કરે છે? એ ભાઈ એ ભઈલા ફેંકું અમે સી આ ફેકુ કાકો થી તું ડરી ગયો ને હે આયા કેમ બેઠો છો? સ્ટાફ હા હા હું જાતો તો એક કામે અને આ ફેકુ કાકો મને રસ્તામાં મળ્યો એટલે ફેકુ કાકાએ મને એટલો ફેંકીને મારા મગજનું દહીં કરી નાખ્યું ને કે મને ખબર ન યાદ જ નથી રહ્યું કે હું કયા કામ માટે ગયો તો. ભાઈ અહીં અમારી ઈ ચાલત છે અમે એનાથી ન ભાગતા હતા જો ઈ અમાર ઘર જાતો તો અમે પછી ઊભી મારે પડી ક્યાં ને દોટ મૂકી અમે. હસકા હા આનો તો ત્રાસ છે. થઈએ હું હા છે ને હંધાઈ કંટાળી ગયા છે અને આપડી તો વાહે પડી ગયો છે. અરે એની ક્યાં કરશો? મારા જ્યારથી લગ્ન થયા છે ને અને આ ઘરમાં આવી છે ને ત્યારથી કલાકે ઘરે આવે. આ તો ઈ હો મને તેમ થાય છે કે આને લગ્ન કરવા કે ને રે મોટું ભૂલાઈ ગયું મને. અરે આવો હુકમ બોલશો આ તો કહું છું એમ ભૂલાઈ જાય છે કઈ ત્રાસ ઓછો છે હે નો મારવાના ફાટા મારે એટલે ભાઈ અમારે નથી જાણવું અને આપણે ગમે એ વાત કરતા હોય ને એ વાતમાં ચાલુ ટ્રેને ચડી જ જવાનું કામ પાછું ઉતરવાનું થતું જ નથી. અને પોતાની પૂંગી તો ઓછી નોસી આમ ન તો હું ખબર નહીં કેમ હા કા ગામ છોડીને ઈ વહી જાય તો હારું કા આપણને ગામ મેલાવશે
કા આપણે હું કામ એને મેલ દઈએ હે આપણે કઈ એનું બિરાન ન હોય આપણે છે ને એની દુખતી રગ પકડવી છે એમ કહું છું હું તમને. એ રગ પકડવી ક્યાંથી? જે રગ દપીએ ને ત્યાંથી એનું કઈક શરૂ થાય નવું. હા ઈ જ છે એ આના કામ ભૂલવાડી દીધું. કામ. તે તમે કઈ કામે જતા હતા છોકરી જોવા જતા હતા છોકરી? હા હા, છોકરી ઉપરથી યાદ આવ્યું. આપણા નજીકમાં તે મારી એક ફ્રેન્ડ છે, પોલીસમાં છે, અને એને અહીંયા મકાન જોતું છે. તો આ છે ને ક્યાં? અમાર ઘરની ઉપરનો અમાર રૂમ એક કોયડો ખાલી જ છે આપણે બાળક દેવાનો છે ને હા, કહી દીધો બસ. હા, અને આજ જ બોલાવી દે. હા, તો કામ થઈ ગયું. હા આ શુભ કામમાં દેર કેવી હા હે? હા, એમને બોલાવી લઈએ. અરે હા, હું ઈ જ કામે નીકળ્યો તો, પણ આ છે ને ફેકુ કાકાએ મને મંત્રી, મિનિસ્ટર અને કલેક્ટર બધી ચકેરીમાં ફસાવી દીધો ને, તો હું ભૂલી ગયો કે હું કામે હું નીકળ્યો. એક મિનિટ નહીં એક મિનિટ મને વિચાર આવે છે. પોલીસ તમને વિચાર્યા હા પોલીસ વાળીને રહેવા દે, બિચારી નોકરી છૂટવાડી દે હો, એ રહેવા દે. આનો કોઈથી બીતા નથી પાછા. હા, સરપંચ એ કહેતા હતા. પણ આપણને તો ભાડું આવે ને આપણે ભાડાથી મતલબ એ વાતે છે. આ માર કામે જાવું નહીં, પણ ઘરે હોઉં ત્યાં આવે. અરે કામે તો મેથી ના ખાજો હોય કોઈ કઈ રોટલા કોઈ બીજો નહીં નાખી થાય એને કહી દઉં છું તમને એને લીધે આપણા ઘરમાં કોઈ દી હોરી નો હરકતી જોઈએ ભાગો. આવે છે. આને તો શું કરે? અરે રે જેવો. ગોપી, તો આખી વાર્તા હતી ફેકુ કાકાની, જે મેં તને જણાવી દીધી. પણ તારી વાર્તામાં કઈ દમ જ નહોતું. હવે ફેકુ કાકાને પકડવા માટે તું મારી હેલ્પ માંગે છે. અરે એમ પણ તારી બદલી તો અહીંયા જ થઈ છે ને, તો તો તારે ભાડે મકાન પણ જોતું હતું ને, તો મકાન મળી ગયું છે. હવે તું મારી આટલી મદદ ન કરી શકે? આનાથી બધા થાકી ગયા છે. તું ખાલી આમાંથી અમને છુટકારો આપી દે ને, એને ધમકાવવાનો છે બરાબરનો. એ કોઈથી ડરતો જ નથી, એમ કહે છે કે મારી બહુ મોટી મોટી ઓળખાણ છે. અરે પણ કિશન તું સમજ, આ એક માનસિક પ્રોબ્લેમ છે, મતલબ મગજની બીમારી છે. વખાણ સાંભળવા માટે લોકો આવું કરતા હોય, ચોરી કરવી એ પણ એક માનસિક બીમારી છે, ખબર છે તને? કામ માટે કઈક ભલું કામ તો કરવું જોઈએ ને. હા, જ્યારે પણ કઈક પૈસા ઉઘરાવવાની વાત આવે, મોટું કામ કરવાની વાત આવે, દાન પુણ્યની વાત આવે, ત્યારે તો એ ફેકુ કાકો પાછળ બેઠો હોય અને ભાગી પણ જાય. વાત સાચી છે, પણ આ માનસિક બીમારી વાળાને તું હોસ્પિટલ લઈ જા. પોલીસ વાળા શું કરે આમાં? એ નો સમજે. આને પકડવો એટલે માથાનો દુખાવો. બધા એમથી આગળ ભાગતા હોય છે. જો પોલીસ આવી વસ્તુમાં કોઈ હેલ્પ ન કરી શકે કરવી જ પણ- પડશે. અરે હા. બચારા એક મારો મિત્ર છે અશોક અને એના ઘરવાળા, હે, એ બંને જણા થાકી ગયા છે. મને લાગે છે કે એ બંને આની હિસાબે ઝઘડો કરશે, છૂટા થઈ જશે. ઠીક છે, તું મારો ફ્રેન્ડ છે તો હું હેલ્પ કરીશ, પણ તું એવી આશા ન રાખ કે આમાં 2-4 પોલીસ આવશે ને એ બધા તને હેલ્પ કરવા મળશે. તો કઈ નહીં, આ તું જેમ કહીશ ને એમ, પણ એ કઈક પ્લાન બનાવી અને ચાલ અહીં અશોકના ઘરે જ તને લઈ જાઉં. ચલો. હાલો ની હવે ફેકુ કાકા, ક્યાં જાવ અમે તમારા ઘરે જ આવતા હતા ફેંકો કાકા પણ તું આમ રે ને, અમે તમારા ઘરે જ આવતા હતા. કેમ શું કામ હતું? હે શું કામ હતું? આ તમને અમારા ઘરે લઈ જવા છે. આમંત્રણ આપવા આવ્યા છે. 5 મિનિટ વહેલો આવ્યો એટલે મુલાકાત થઈ ગઈ. મુલાકાત? ગાડી નહીં આવતી. ગાડી હે અહીંયા પાડી નથી આવતો એટલે ગાડી તો ઠીક પાડી તમારે ફરી એમ મારે ફરી એમ પાડી ન હોય. પાડી મારી પાસે ફાટો ગાડી હોય. ગાડી હોય ગાડી. હા તો કામ હોય તો બોલ ને. હા એ કામમાં એવું છે કે મેં છે ને આજે રબડી ને દૂધપાક ને પૂરી ને ભજીયા ને 32 જાતના ભોજન બનાવ્યા છે. તમે ખાઈ લો. નાના તમારા હાટું જ બનાવ્યા છે. હા પણ મારે એવું બધું હાલે નહીં ખાવા. સમજાવો. હા તમારી વાતો સાંભળીને છે ને અમારા વિચાર છે ને બહુ ઊંચા થઈ ગયા છે. સમજ્યા? એટલે આ છે ને અમારું દિલ ખુશ થઈ ગયું. અને અને મને એમ થયું કે આ કાકાને કોઈ બનાવીને દે એમ તો છે નહીં, રોજ બહારનું ખાય એકટા ઘરનું ખાય તો આમ જો તાજા માં મારે ખાવું હોય ને મારા રોજના 10 આમંત્રણ આવતા હોય તો હું એક જ ઠેકાણે ક્યારેક હાજરી આપું, બાકી જ આવે નહીં. પણ આજ અમારે ત્યાં આવો ને અમે પણ હું થાય આ બધું બનાવ્યું છે કે એમાં ખાવામાં દમ ન હોય. અરે તમારું બનાવ્યું દમ એટલે એક નંબરનો દમ જામ શક્તિમાન. હા, ભાઈ તું એની સામે હું આમો કરશો? હે મને જો બળવા મળ્યું એટલું તાળીથી મારું ખાલી દેખાડવા. મારી પાસે સમય નથી, બીજી માથાકૂટ નહીં, ખોટા ટાઈમ નહીં બગાડો. હા મારી વાત સાંભળો. સભ્યતા. હા. હા
મારી વાત સાંભળો તમે સમજો તમને કદાચ અમે બનાવ્યું હોય એમાંથી નહીં ભાવતું હોય ને તો તમને જે ભાવે ને એ તાત્કાલિક બનાવી દે તો મોઢે મારું તારા સંબંધના હિસાબે કહેવા દે ભાઈ જી ભલો કેવો ખાલે છે આમ કરીને આમ કોડિયો આને દે ને આને પાવણી થાય ફળ આ થાય એટલે ખવડાય એને ન ખાવા બેન ખટાઈ નો આવડે તમને હું કહું તમારા પગે પડું એ પણ મારા હુસે ક્યાં પડવાના હોય હવે આપણે આ ઘર થોડુંક છે ઘરે હોય તો મારે પગે પડવાના આ ભાલ ભાઈ તું ઘરે પગે લાગતો લાગે તમને પગે પડું એકવાર અમારા આંગણે પતારો હાલ બોલા ઉભો જા આવું નથી હવે આવો છે ને હવે મારે આવા 70 ફોન આવતા હોય ખાલી કલેક્ટર કેટલા ફોન 3 ફોન કર્યા એક દીમાં તો ના પાડી મેં ભાઈ એવો ટાઈમ મેં પણ હોય ભાઈ ખાવા એ આ બહુ કે છે તારે નાતો ને પહેલેથી હાલ પાણે છે ઝૂંપડો બંધ રાખેલા કહું ખાતો ખાતો ઉભો થઈ જાય અરે નહીં 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 હાલ હાલતા થાવ તમ તારું આ તારી ગોહીને બોલ કે મેં પેલા હું આવું છું હવે ખબર પડશે આની ઓળખાણ બહુ મોટી મોટી આપે છે કલેક્ટર ને ફલાણું ને ઢીકડું એટલે પોલીસ વાળીને જોહે એટલે આપણને ખબર પડી જાય કે આની ઓળખાણ કેટલી છે એ મારે ક્યાં જવાનું તો આ હતી વાત હવે કોપી તું જ સંભાળી લેજે કિશન હું જે માણસને વિચારું છું જો આ એ જ માણસ હશે ને તો મારા માટે તો કામનો છે તું જોઈ લેજે ને હા અશોક બોલાવા ગયો છે અને એ હમણાં જ આવશે કારણ કે એને છે ને 5 જણા બેઠા હોય ને ત્યાં બેહવાની વધારે આદત છે ને એકલા માણસને તો ભાડો ન મૂકે પાડી જ દે ક્યારે આવશે લેટ થાય છે હાથ તો બુક તમને મેડમ કે જોયેલા સારી રીતે જોયેલા અરે લે તમે તો સારા સારા કલેક્ટર મંત્રી પીએમ ત્યાં સુધી ઓળખો છો બધાને મને તો જોઈ જ હોય ને તો બધા નામ ના આવતા હોય ને બધા વ્યક્તિ કેટલા બધા કોન્ટેક્ટમાં આવતા હોય પણ બધાને ક્યાંથી ઓળખું મેં તમને બહુ સારી રીતે જોયા હોય એવું લાગે છે જોયા જ હોય ને હું બધા ફંક્શનોમાં હોઉં બધા કાર્યક્રમોમાં હોઉં પાર્ટીના કાર્યક્રમો હોય સરકારી અધિકારીના કોઈ ફંક્શન હોય બધા હું હોઉં જ ચાલુ કરી દીધું તમે ક્યારેક સોનવાવ પોલીસ સ્ટેશનમાં અરેસ્ટ થયા હતા એ જ આણંદની બાજુમાં હે ને એ બધું મારી બદનામી કરવા માટે ખોટા કેસો કરેલા છે એ બધા અને હું ગુનેગાર હતો મને જામીન થોડા મળે ના ના એવું તો ના હોય ગુનેગારને જામીન તો મળી જ જાય અરે આ વીકમાં બોર્ડ ઉપર કેસ આવવાનો છે અને મારા વકીલે જજ સાથે વાત થઈ ગઈ છે કે તમે એમાં નિર્દોષ છૂટી જવાના જજ સાથે વાત થઈ ગઈ છે હા સોનવાવના જજ હા સુનિલ ચૌધરી હા એક મિનિટ આપણે વાત કરી લઈએ અરે પણ એમાં તમે વિશ્વાસ અરે હસકા ના હમ ખોટું નહીં કહું મારા હમ તમને ખાતા હો હેલો સુનિલ ચૌધરી સર એક મિનિટ ફોન ચાલુ રાખજો આ એક ભાઈ તમારી સાથે વાત કરશે હેલો 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 લાઉડ સ્પીકર સાહેબ નેટવર્ક નો પ્રોબ્લેમ છે પછી વાત કરો હા રૂબરૂ આવીશ રૂબરૂ આવીશ ઓકે ઓકે સાહેબ વાત કરી દીધી સાહેબને કીધું રૂબરૂ આવીશ કિશન તું તો એવું કહેતો હતો ને કે પીએમ સર ને પણ ઓળખે છે આપણા મોદીજીને હા હે હા ભાઈ બેબી કેતા હતા હેલો અમે ભેગા છે ને બેહવા ઉઠવા વાળા અમે હે ને લંગોટિયા યાર મેં 25 વર્ષ એમની સાથે કામ કર્યું બીજેપી માં હા હા મારા તો અંકલ થાય છે આપણે એમની સાથે પણ વાત કરી લઈએ હા કહો બોલો પણ મેડમ એક મિનિટ તમે સનલાસ ક્યાં છે આ બાજુ તો એક મિનિટ હું જઈ આવું સનલાસ પછી તમે ફોન કરજો તમે કેશો ને વાત કરીશ અરે પણ હજી તમારે ખાવાનું બાકી ત્યાં લાગી ગઈ પણ થોડીક જગ્યા થાય તો જમવાની મજા આવે ને એટલે હું જઈને આવું 2 મિનિટમાં અરે 3 વર્ષથી સોનવાવની પોલીસ શોધી રહી છે તમને ખબર છે કે ભૂલી ગયા મેડમ એની વાત પછી કરીએ કોણે જામીન આપ્યા જામીન વિના ફરાર થયા છો વોરંટ છે ભાઈના નામનો હા બધું આટલો જવાબ આપું તમને બોલો નહીં તમારા કલેક્ટર પીએમ સુધી જો ઓળખાણ છે પહોંચ છે તો પછી તમને તો જામીન મળી જવા જોઈએ અરે નાની હોવું ના જોઈએ બરાબર છે આ નાની બેટરો માટે ઉપર ફોન ન કરે મારી આપણું જરાક ના થાય એટલે હું હમણાં જઈને આવું ને ઓ શું લાગે છે તને હે
કયા કેસમાં ફસાયેલા છે જણાવો બધાને. આ ભાઈએ જેમ તમારું મગજ ગાંડું કર્યું એવી જ રીતે બે લોકોનું મગજ ગાંડું કરીને પાગલખાના સુધી પહોંચાડ્યા છે. મેડમ હું તમારા ટ્રાન્સફર કરાવી દઈશું. હવે ટ્રાન્સફર આ વાળી કપડા નાખી લગાવો. હા હા હું તમને સસ્પેન્ડ કરી દઈશ. એક ફોન કરીશ. એક વાર મને ફોન કરો. હા, કરો, કરો. મારો ફોન ઘરે પડ્યો. તમે ફોન લાવે હું કઈ નંબર લગાવી દે. નંબર અહીંયા જ છે જે છે ઈ. અહીંયા જ ફરિયાદ લખાવી દો. જઈ જઈને ક્યાં જઈશ તું? આ ગામમાં છુપાયેલો છે જો પહેલા કીધું તો ઈશ્વર. આને તો છે ને વખત ન ખાય કોઈથી. આને પણ ભાગી ગયો તારે દેહો. યાર મને તારો ડોહો આ જવો તો ભાગવા દો. ભાગીને ક્યાં ભાગશે? આસપાસમાં જ ભાગશે ને. હું પોલીસની ટીમને ફોન કરી દઉં છું, એને તો હવે પકડીને જ રહેશે. હા પકડી લે ગોપી, આને નાખી દે જેલમાં એટલે શાંતિ. હા અમે થાકી ગયા છીએ અને હવે અમારે ઉપાધિ ઓછી. હા એ હેરાન મીઠા વગરનો જ રહ્યો. હા. પકડીને હલો. પકડી. સર મિસ્ટર વિનુ કાનાણી, જેને આપણે 3 વર્ષથી શોધી રહ્યા છીએ ને, એ અહીંયા લીલિયા ગામમાંથી મળ્યો છે મને. એટલે હું સોસાયટી લોકેશન બધું જ મોકલું છું. અહીંયા મોકલી દેજો પોલીસને. જી. ઓ ભાઈ ઉઠ બહાર કે નીચે. તાઈ બહુ સારું થયું, બહુ સારું થયું. પણ તમે લોકો ગાંડા જ છો. આવવાની વાત થોડી સાંભળવાની હોય. આને તો 2 લાકડી મારીને પોલીસ સ્ટેશન ભેગો કરી દેવાય. આટલી વાત મેં એને કીધું પણ માને કોણ અડધો કાંટો એમ જ થઈ ગયો છે. કામ આવું બોલશો. હા, જમવાનું મળશે. હા અરે હાલો હાલો. હા હાલો. તમારે અહીંયા જ રોકાઈ જાઓ. હા પોસ્ટર છે. બધા પોસ્ટી નહીં.